ભાઈ ભાઈ હાલો ઓકે. મિત્રો તમે જોઈ શકો માસી એને અત્યારે મામેરું વધાવી રહ્યા છે. જો ભાઈ ચાંદલા ઘરે બધાના વાળા બધી ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. અને મિત્રો મસ્ત મજાનો એને બાબલા જેવો રેડી થઈ ગયો ને તમને બધાને એમ થતું હશે કે ક્યાં જાય એમ. તો ભાઈ આજે જવું માસીના છોકરીના લગ્નમાં ભાઈ તૈયાર થઈને થઈ ગયો ને બાબલા જેવો રેડી અને જવાનું ભાઈ આપણા બાઇકને લઈને જો ભાઈ કાલે છે ને બાઇકને છે ને મસ્ત મજાનું નવરાઈ દીધું હતું અને અત્યારે છે ને ભાઈ રોડ ઉપર ઊભા રહી ગયા અને તમે જોઈ શકો ભાઈ ગાડીઓ જાય અને આઈ થિંક સીધું આપણે જવાનું હોય હળવદની ઓલી બાજુ એટલે કે સુસવા ઉગામીએ ત્યાં જવાનું હોય અને આઈ થિંક મારા ખ્યાલ મુજબ છે ને કાંઈક 70 થી 80 કિલોમીટર જેવું થાય તો 2 કલાકનો રસ્તો છે ભાઈ. અને હે ને ફૂલ બાકાજી કી બોલાવવાની હે મામેરિયા હે પણ મામેરાવાળા હે ને એ બધા વાંહે હે અને હું આગળ વહી ગયો કારણ કે મારામાં સાંજે ફોન આવ્યો હતો કે તું ભાઈ આય કે હલ્દીને એવું બધું એને ભાઈ બ્લોક દારો બની જશે. તો ભાઈ અત્યારે ને આપણે વહેલા જઈએ હળવદ બાજુ ને ભાઈ જો બાઇક લઈને જવાનું હોય ભાઈ એને ધીમે ધીમે જેમ બને ને એમ જવાનું હોય, બહુ ઉતાવળ ખોટી કરવાની નથી. તો ચાલો ભાઈ ટાઈમની વેસ્ટ કરી પહેલાં હે ને હવે નીકળી જઈએ ધીમે ધીમે અને 11 કાંઈ 11:30 જેવું થાય છે ત્યારે પહોંચી. તો ચાલો ભાઈ હવે આપણે નીકળીએ હળવદ બાજુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે માસાને ઘર. જો ભાઈ બાઇકને રાખી દીધું સાઈડમાં ને સામે જો ભાઈ સામે દેખાય નહીં માસાનેનું ઘર ભાઈ ડેકોરેશન જોરદાર કર્યું છે. અને કાનાભાઈ એ ભાઈ ફોન કર્યો કાનાભાઈ એ કે સામે બેઠો તમને કાનાભાઈને મળવાનું. બાકી જો મસ્ત મજાનું ડેકોરેશન કર્યું ભાઈ કાંઈ ઘટે એવું નહીં. મિત્રો અત્યારે આવ્યા હતા આપણે ધાબા ઉપર ને તમે જોઈ શકો ભાઈ ધાબા ઉપરથી કેવો નજારો ભાઈ જોરદાર છે ને. કાંઈક 6 થી 8 ગણાનો છે ને એન્ટ્રી ગેટ ગોઠવું સામે જોયો ભાઈ કાનો સામેથી નહીં લો હવે આમ જો તમને દેખાય છે ભાઈ જો સામે આવે ને કાનો હોય. બાકી જો ઘરને લાઇટ બાઇટ ને મસ્ત ગોઠવી છે ભાઈ જોરદાર ડેકોરેશન કર્યું. બાકી મામા એરિયામાં તો હું હજી પહેલાં આવી આવ્યો હોઉં. બાકી માસાની આવે છે અને મામા ને પપ્પાની બધા છે ને એ હમણાં નીકળે એમ કંઈક છે. બાકી જો ત્યારે આવું કંઈક ડેકોરેશન છે ભાઈ. મિત્રો કાનાભાઈ મળી ગયા ને જો ભાઈ પહેલાં તો છે મમજીભાઈ અને આ છે આપણા કાનાભાઈ એમની બેનને લગન. શું કહેશો અમારા વ્લોગમાં? લાઈક શેર અને કોમેન્ટ કરો, ફોલો કરવાનું ભૂલતા નહીં. બીજું કાંઈ નહીં કયો? ના બીજું કાંઈ નહીં. મોરે મોરો મોરે મોરો ભાઈ ફૂલ બાકાજી કી છે. બાકી જો ફોલો રહ્યા ભાઈ. આ તારું નામ હું? આરોસ ભાઈ. તમે જોઈ શકો ભાઈ ને હજી તો હે ને મિત્રો મામેરિયા ના ખાયા અમે એક જ આવી ગયા પહેલા. મિત્રો અત્યારે આપણે આવી ગયા નીચે જો અહીંયા હે ને હલ્દીની રસમ ચાલુ છે તમે જોઈ શકો. જો શેફાલી બેનને અત્યારે હલ્દી લગાવે છે. મિત્રો હવે એને તમારો ભાઈ હે ને જાય બેનને હલ્દી લગાડવા ભાઈ તમે જોઈ શકો. હવે હે ને હવે આપણો વારો હે તો બેન કે આવો તો ભાઈ હવે આપણે એને હલ્દી લગાવતા એ બેનને શક્કરપારા કરી દેજો ભાઈ ચેનલને શક્કરપારા. ફૂલ રાખો ફૂલ ભાઈ એમ બસ હવે જોઈ લે. હાલો ભાઈ હાલો ઓકે. જોઈ શકો અત્યારે માસા અને માસી એને બેનને હલ્દી લગાવે ભાઈ. જો ફાઇનલી મિત્રો હે ને આવી ગયા ગેટ પાસે ને જો ભાઈ આપણે વિશાલભાઈ આવી ગયા. વિશાલભાઈ જય માતાજી. જો ભાઈ વિશાલભાઈ આવી ગયા ને મસ્ત મજાનો મિત્રો હે ને ગેટ ડેકોરેશન કર્યો હે ને તમને બેન અને બનેવી દેખાડો. જો ભાઈ આ છે બેન અને આ છે બનેવી. બાકી જો આ બાજુ તમે જોઈ શકો આ હે ચિંકલ બેન વચારે પાર્થ અને આ બેન. બાકી આ બાજુ જો આ હે આપણે માસા અને માસી. જે આ રહ્યા ને એ પાર્થના દાદા હે અને આ એની દાદી છે. અને તમે જોઈ શકો મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે ભાઈ કાંઈ ઘટે એવું નહીં જોરદાર. અને અહીંયા તમે જોઈ શકો જો ભાઈ આખી એમની ફેમિલીનો મોટો જબર ફોટો છે અને અહીંયા જો ગણપતિ છે
આવું કંઈક હે, મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે ભાઈ, જોરદાર કર્યું છે ભાઈ. આપણે પણ આવું છે, તમને ખબર જ છે. જો કાંઈ ઘટે એવું નહીં ભાઈ, મસ્ત હે. ફાઇનલી મિત્રો હે ને બધા મામેરી આવી ગયા છે, તમને દેખાડું. જો ભાઈ એને ગાડી આવી ગઈ છે, આપણે આ બધા એને મામાવાળા છે અને પપ્પાની બધા રહ્યા ને એ બધા આપણે નીચે આવી ગયા. અને બાકી તમને ગામ બતાવું. જો ભાઈ મસ્ત મજાનું ગામ છે ભાઈ. ને આપણે હે ને ભાઈ નીચે બે બેન થાકી ગયા ને તે ઉપર આંટો મારવા આવ્યા ધાબા ઉપર. તે જોયું તા તો અહીંયા મામેરી આવી ગયા હતા ભાઈ. જો આવું કાંઈક છે. અત્યારે મિત્રો નીંદર કરીને ઉઠ્યો ને ત્યારે ખબર પડી કે મામેરું તો ક્યારનું ચાલુ થઈ ગયું ને અડધે પોગી ગયું. જો ભાઈ આમ જાપો આવ્યો ને અહીંયા ઠેઠ પોગી ગયું ભાઈ. નીંદર જ એટલી આવતી હતી ને કે ખબર જ ન પડી. તો અત્યારે તમને બધાને મામેરામ લઈ જાઉં અને અહીંયા દેખાડું કે મામેરું કેવું છે. બાકી તો મિત્રો હવે ભાઈ મામેરું તમને દેખાડી નહીં ગયો, એના બદલે દિલથી સોરી. તો અહીંયા હે ને થોડુંક જેવું તેવું છે ભાઈ, દેખાડું હાલો. મિત્રો એને ડીજે પાસે પોગી ગયા. જો ભાઈ અહીંયા હે મામેરું ચાલુ ને જો ભાઈ ગાડીમાં બાકી જો ફૂલડા ઉડાડે ભાઈ. થોડુંક લેટ થઈ ગયું, એડજસ્ટ કરી લેજો. બાજુ મામેરું વધારે ને આ બાજુ એમના ઘર તમે જોઈ શકો. અને બાકી અમે સાઈડમાં ઉભા અને બાકી રમવા વાળા રમે. જો ભાઈ મામેરું એને ઘરે પહોંચી ગયું અને મામેરું એને ભાઈ વધાવી રહ્યા તમે જોઈ શકો છો. અહીંયા એને માસી એને મામેરું વધાવે. જો કે હું પણ મામેરું જ છું, પણ મેં એને ભેડું એવું કાંઈ ઉપાડ્યું નતું કારણ કે હું હોઈ ગયો હતો. મિત્રો તમે જોઈ શકો માસી એને અત્યારે મામેરું વધાવી રહ્યા છે. જો ભાઈ ચાંદલા કરે બધાના વાળા ભરતી. ફાઇનલી મિત્રો એને મામેરું પણ પૂરું થઈ ગયું અને માસી એને મામેરું વધારી નાખ્યું હોય. અને અત્યારે હું વિશાલ, જો કે આનું નામે વિશાલ જ છે અને આનું નામે વિશાલ જ છે, પણ આને હે ને આપણે ભોલો કહેવી, પણ હે તો બે વિશાલ જ. તો અત્યારે અમે ત્રણેય જાવી જે આમ રામાપીરનું મંદિર છે ને ત્યાં જાવી જમવા. અને જમવા અને પછી એને ઘડીક આરામ કરવો હોય. અને પછી હે ને સાંજે ડીજેમાં બાકાજીકી બોલાવવાની હે ને. અને તમારે ભાઈ જો ભાઈ બાકાજીકી બોલાવી દેવાની, પણ પેલા હે ને અત્યારે ઘરથી લેવી અને ઘડીક આરામ કરીએ. હવે મિત્રો મંદિરે પોગી ગયા તમે જોઈ શકો છો ભાઈ. સામે એને રામદેવપીર બાપાનું મંદિર છે ભાઈ, જો તમે જોઈ શકો. બાકી જો જમવાનું ચાલુ થઈ ગયું છે અને હવે હે ને હું વિશાલની એને હવે જમવા બે ગઈ. જો એ બે તો હાથ ધોવે, પણ મેં તમને બધા રામાપીર બાપાને દર્શન કરાવી દીધા. અને હવે હે ને મિત્રો જમી લેવી. જમવાનું હે ને જો ભાઈ જમવા જવું છે, પણ એને હાથ બાથ ધોઈ લઈને પછી જમી લેવું ફટાફટ. ફાઇનલી મિત્રો એને જમીન આપણે આવી ગયા. તમને ઘરનો નજારો બતાવો. આમ જો ભાઈ કેવો મસ્ત મજાનો લાઇટોથી ઘર સજાવેલું છે ને ભાઈ, કાંઈ ઘટે એવું નહીં. તમને એને આગળ એન્ટ્રી ગેટ બતાવું ભાઈ. એન્ટ્રી ગેટ કેવો કર્યો મસ્ત મજાનો હોય ભાઈ, તમે જોઈ શકો. અહીંયાથી એને નહીં દેખાડું, તમને આપણે આગળથી બતાવું કે આગળથી કેવું લુક આવે છે. તો ફટાફટ ચાલો તમને આગળ લઈ જાઉં. આગળથી તમારે એન્ટ્રી ગેટ જોવો હે ને હાલો બતાવી દો ભાઈ, જોઈ લ્યો. કાંઈ ઘટે એવું નહીં ભાઈ. ફૂલ બાકાજીકી બોલાવીને એવો મસ્ત મજાનો એન્ટ્રી ગેટ કર્યો છે. અને તમને અંદર લઈ જાઓ ને ઘર પણ બતાવું કેવું છે ઘર. તો જો ભાઈ અહીંથી સ્ટાર્ટિંગ થઈ જાય આપણે બેન અને બંનેનો ફોટો. બાકી જો મસ્ત મજાના બાબલા બધા રમે તમે જોઈ શકો. બાકી જો એન્ટ્રી ગેટમાં કાંઈ ઘટે એવું નહીં ભાઈ. કાંઈ ઘટે એવું હે હાલો ભાઈ, કાંઈ ના ઘટે એવું ભાઈ. ફૂલ બાકાજીકી બોલાવીને એવું મસ્ત મજાનું છે ભાઈ. આમ જો કાંઈ ઘટે એવું નહીં. અને તમને એને બે ત્રણ લોકો બતાવું. આમ જો આ બધા અહીંયા ફોટો શૂટ કરી રહ્યા. આમ તો જો ઓલો વચાર્યો કેવી એન્ટ્રી મારે ભાઈ. એન્ટ્રી મારવા ના આવ્યો. અને આમ જો ટાઈટની સોડા ન હોય અમને જ પાવ ના ભાઈ ના હો. હાલો તમને એને ઘર બતાવું. ઘર કેવા છે મિત્રો ભાઈ. તમને એને એન્ટ્રી ગેટ બતાવી દીધો, હવે તમને ઘર બતાવું ભાઈ. જોઈ લો કાંઈ ઘટે અને સામે એને મસ્ત મજાની ડિસ્પ્લે છે તમે જોઈ શકો. અને આ બાજુ જો ભાઈ મામી બેઠા છે, મમ્મી બેઠા છે. અને આ બાજુ જો નકરા એને મેકઅપ કરવામાંથી ને ઉષા નથી આવતા. આમ જો
અને આ બાજુ જો અમારા જસુભાઈ, આ બાજુ લાલજીભાઈ, બાકી છોકરા રમે, બાકી તમે જોઈ શકો છો આ બાજુ ભાભીનો છોકરો મસ્ત મજાનું ભાઈ ઘરે કાંઈ ઘટે એવું નહીં. અને હવે એને સીધા તમને એને ડીજે ચાલુ થાય ને પછી મેળવું. હવે ફાઇનલી મિત્રો એને ડીજે ચાલુ થઈ ગયા અને એને તમારો ભાઈ એને મસ્ત મજાનો એને નાઈ ધોઈને રેડી થઈ ગયો ભાઈ, બાબલા જેવો કમ્પ્લીટ થઈ ગયો. ને જો ભાઈ આ બાજુ જયસુખભાઈ એ, વિશાલભાઈ એ, પછી આપણે બીજા વિશાલભાઈ એટલે કે ભોલાભાઈ, જો આ ભાઈ એ બધા એને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને હવે એને બેનની એન્ટ્રી પાડે છે. તો હવે અહીંયા ઇલાજ આવીને તમને બધાને દેખાડું કે બેનની એન્ટ્રી કઈ રીતના પાડી ને ફૂલ બાકા જીકી બોલાવી દેવાની એ ભાઈ રમી રમીને. તો ચાલો ફટાફટ ને હવે આપણે તમને બધાની એન્ટ્રી બતાવું. તો ફાઇનલી મિત્રો એને ડીજે એને પૂરું થઈ ગયું ને તમે જોઈ શકો ભાઈ. આમ જો બધા કાગરિયા જે ઉડાડ્યા હતા ને અત્યારે હરગાવે છે. આમ જોયું ભડકો કર્યો હોય ને કાનાભાઈ હલાવે છે. જો આવી રીતના કાંઈક હતું ભાઈ. તો પેલા કાગરિયા ઉડાડો એના કરતાં ન ઉડાડતા હોય તો અત્યારે હરગાવે. આમ જો ભાઈ ડીજે મસ્ત બધાનું પૂરું થઈ ગયું હોય મિત્રો. અને હવે છે ને આપણે જવાનું છે હુવા જવાનું હોય ને થોડું ભાઈ હુવા જવાનું છે. એટલે હે ને હવે તમને બધાને સવારે બતાવીશ કાલના વ્લોગમાં આવશે બરોબર. તો જોવા માટે એને આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.